સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોલ્ડન તળાવમાંથી 30 વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે। 22 જુલાઈએ બપોરે મૃતદેહ તરતો હોવાની જાણ પોલીસને મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। 3 થી 4 દિવસ જૂના અને કોહવાયેલી હાલતમાં મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડાયો છે। અકસ્માત કે આપઘાત એ મુદ્દે હાલ રહસ્ય યથાવત છે। યુવકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોલ્ડન તળાવમાંથી આશરે 30 વર્ષીય અજાણ્યા યુવકનો 22 જુલાઈએ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં મૃતદેહ 3 થી 4 દિવસ જૂનો હોવાનું અને કોહવાયેલી હાલતમાં હોવાનું જણાયું છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે। જોકે હાલ અકસ્માત કે આપઘાતને લઈને રહસ્ય સર્જાયું છે। મળતી માહિતી મુજબ 22 જુલાઈએ બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ગોલ્ડન તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ કરવામાં આવી હતી। આ માહિતી મળતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો। મૃતદેહની સ્થિતિ જોતાં તે ઘણા દિવસોથી પાણીમાં હોવાનું અનુમાન છે। પોલીસે હાલ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે। તેમજ પોલીસે આ યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેના પરિવારજનોને શોધવા માટે પણ તપાસ શરૂ કરી છે। જોકે હાલ આ બાબતે અકસ્માત છે કે આપઘાત તેને લઈને રહસ્ય સર્જાયું છે।